નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે વિડીયોમાં આંગણવાડીના જે સમયમાં ફેરફાર થયો છે તેના વિશે। તમે જોઈ શકો છો એપ્રિલ 2024થી જૂન 2024 એટલે કે 3 મહિના માટે જે સમયમાં ફેરફાર થયો છે તેના વિશે, તેમજ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરને કેટલા દિવસનું ઉનાળુ વેકેશન મળે છે તેના વિશે। તે સિવાય મિત્રો, ઉનાળા વેકેશન માટેનો વિભાગનો નિયમ શું છે તેના વિશે અહીંયા વિગતવાર વાત કરશું, તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો। તો મિત્રો, તમે જોઈ શકો છો આંગણવાડીના સમયમાં હાલ ફેરફાર થયો છે, જે એપ્રિલ 2024થી જે જૂન 2024 સુધી લાગુ પડશે। સમય સવારના 8 થી બપોરના 2 વાગ્યા સુધીનો હશે મિત્રો। તેના અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો, આપણે ઓફિશિયલ પરિપત્ર જોશું। તમે જોઈ શકો છો આઈસીડીએસ વિભાગનો 30 માર્ચ 2024નો આ પરિપત્ર થયેલો છે, જેમાં ઉનાળામાં અતિ ગરમીને કારણે જે ખાસ કેસમાં આંગણવાડી કેન્દ્રના સમયમાં જે ફેરફાર કરવા બાબતનો તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગરને ઉનાળુ વેકેશન આપવા બાબતનો આ પરિપત્ર થયેલો છે। તમે જોઈ શકો છો અહીંયા હાલ ઉનાળા ઋતુને ધ્યાને લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એપ્રિલ 2024થી જૂન 2024 સુધી 3 માસ માટે સવારના 8 થી 2 કલાક સુધીનો, બપોરના 2 કલાક સુધીનો સમયગાળો નિશ્ચિત કરવામાં આવ્યો છે મિત્રો। જે એપ્રિલ જે 2024થી જે જૂન મહિનો છે, જૂન મહિનો 2024 ત્યાં સુધી લાગુ પડશે, તેમજ જુલાઈ 2024થી સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી રાબેતા મુજબનું સમયનું અમલીકરણ કરવાનું રહેશે મિત્રો। તેમજ વધુમાં મહિલા અને બાળ વિકાસના જે 25/11નો જે ઠરાવ છે તેના અનુસરીને અહીંયા જે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને વારાફરતી 15 દિવસનું ઉનાળુ વેકેશન મળવાપાત્ર થશે। તો મિત્રો, આ અંગેનું એક પરિશિષ્ટ પણ અહીંયા આપવામાં આવ્યું છે। તેમાં જોઈ શકો છો જે ઉનાળામાં 8 થી 2નો સમયગાળો છે, સવારે 8 થી બપોરના 2ના સમયગાળા દરમિયાન બાળકો માટેનો સમયગાળો રહેશે 8:30 થી 12:30 સુધીનો। તેમાં તમે જોઈ શકો છો જે વિવિધ પ્રવૃત્તિઓ તેમજ સમયની માહિતી આપવામાં આવી છે, જેમાં સવારે 8 થી 8:30 સુધી એટલે કે અડધી કલાક માટે આંગણવાડીની સફાઈ વ્યવસ્થા કરવાની રહેશે। ત્યારબાદ 8:30 થી 9 વાગ્યા સુધી અવકાર, મૌન પ્રાર્થના, સર્કલ ટાઈમ અને સવારનો ગરમ નાસ્તો। 9 થી 9:30 બાળકો સાથે ચર્ચા। 9:30 થી 10:45 સુધી ટોયલેટ ટ્રેનિંગ અને ફળ વિતરણ। 10:45 થી 10:30 સુધી ગીત, સંગીત તેમજ વાર્તાની જે પ્રવૃત્તિ કરવામાં આવશે। 10:30 થી 11 વાગ્યા સુધી અંદરની મુક્ત રમત। 11 થી 11:30 સુધી સર્જનાત્મક પ્રવૃત્તિ, શાળા તત્પરતા। ત્યારબાદ તમે 11:30 થી 12 વાગ્યા સુધી અડધી કલાકમાં બપોરનો ગરમ પૂરક આહાર। 12 થી 12:30 સુધી બહારની રમત અને ત્યારબાદ બાળકોને વિદાય। 12:30 થી 1 વાગ્યા સુધી આંગણવાડી કાર્યકર દ્વારા પત્રકો, રજિસ્ટર ભરવા તેમજ સ્ટોક વિતરણની કામગીરી કરવાની રહેશે। અને 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી 1 કલાક માટે આંગણવાડી કાર્યકર દ્વારા ગૃહ મુલાકાતની કામગીરી કરવાની રહેશે। આ દરમિયાન મિત્રો, ફળ વિતરણ તથા સ્ટોક વિતરણ છે નિયત દિવસે જ કરવાનું રહેશે। જે પરિશિષ્ટ 2 છે મિત્રો, તેમાં જે જુલાઈ માસથી જે લાગુ પડશે તેનું માહિતી આપવામાં આવી છે, જે સવારે 9 થી 3 વાગ્યા દરમિયાન જે બાળકોનો સમયગાળો રહેશે મિત્રો। તો આપણે વાત કરી એ પ્રમાણે આ 2 મહિના માટે સમયગાળો રહેશે સવારના 8 થી બપોરના 2 વાગ્યા સુધી। તો મિત્રો, આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને ઉનાળા વેકેશન બાબતે શું નિયમ હોય છે, તો તમે જોઈ શકો છો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે 25/11/2019નો જે ઠરાવ છે તેના અંતર્ગત અહીંયા વાત કરવામાં આવી છે મિત્રો, કે જે આંગણવાડી કાર્યકર તેમજ જે તેડાગર બહેનો છે મિત્રો, તેના માટે જે પ્રતિવર્ષ મે મહિનાની 1 થી 15 તારીખ એટલે કે 15 દિવસ સુધી આંગણવાડી કાર્યકરોને તથા મે મહિનાની 16 થી 30 તારીખ એટલે કે 15 દિવસ સુધી તેડાગરો બહેનોને વેકેશન મળવાપાત્ર રહેશે। આમ વારાફરતી 15 દિવસ છે તે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરને જે વેકેશનનો લાભ, અહીંયા ઉનાળા વેકેશનનો લાભ મળશે મિત્રો। આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરોની પ્રસંગોપાત રજૂઆત અન્વયે વેકેશનમાં આંશિક ફેરફાર કરવાની સત્તા શ્રી મહિલા અને બાળ વિકાસ અધિકારીની રહેશે મિત્રો, CDPO શ્રીની રહેશે, તે આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। મિત્રો, હું આશા રાખું છું કે આ યોજના વિશેની તમામ માહિતી આપને સમજાઈ ગઈ હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, તેમજ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।